નમસ્કાર, DTV ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા દીઠ એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું, જેમાં લીલોતરીથી ખાસ મતદાન મથકનો શણગાર કરવામાં આવ્યો। લોકસભા ચૂંટણી માટે આ વખતે ખાસ ચૂંટણી પંચ દ્વારા દરેક વિધાનસભા દીઠ એક ઇકો ફ્રેન્ડલી મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વાંસ, લીલા પાંદડા, ફ્લાવર પોટથી મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યું છે, જેમાં મતદાન કુટીર પણ વાંસમાંથી બનાવવામાં આવ્યું છે। પીવાના પાણી માટે પણ માટીના માટલા અને માટીના ગ્લાસ રાખવામાં આવ્યા છે। સાથે જ ચૂંટણી ફરજના કર્મચારીઓ માટે પણ લાકડાની ખુરશી રાખવામાં આવી છે। મતદાન કેન્દ્રમાં ફૂલઝાડથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી હતી, જેના કારણે ગરમીમાં પણ મતદારોને ઠંડકની સાથે આકર્ષણ પણ જમાવ્યું હતું। ચંદવાણા પ્રાથમિક શાળા બૂથ નંબર 134 એની અંદર છે આપણું જે બૂથ છે એ ઇકો ફ્રેન્ડલી બૂથ તરીકે સિલેક્ટ કેમ્પસ છે પહેલેથી ઇકો ફ્રેન્ડલી હતું જ, પણ એને વધુ એટ્રેક્ટિવ બનાવવા માટે વાંસ, પામ ટ્રી, કોકોનટ ટ્રી અને કેળ આ ઉપરાંત જે પ્રિસાઇડિંગ ઓફિસરની ટીમ છે એ ટીમ માટે જે બેસવાની જે વ્યવસ્થા છે, લાકડાના ટેબલ, લાકડાની ખુરશીઓ અને લોકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે પાણીના જે જાર છે એ પ્લાસ્ટિકની બદલે આપણે પીવાના પાણીના ગ્લાસ છે એ પણ માટીના રાખવામાં આવ્યા છે।